દિલ્હી યુનિવર્સિટી અને એક પ્રોફેસર પર એક વિદ્યાર્થીનીએ ગંભીર આરોપ લગાવતા 12 ડિસેમ્બરે એક વિડીયો પોસ્ટ કર્યો હતો। सो कुछ दिन पहले मैंने एक वीडियो डाली थी इंस्टाग्राम पे एक प्रोफेसर के खिलाफ डीयू के एंड आज मुझे एचओडी अपने रूम में बुलाते हैं और कहते हैं कि वो सारी रील्स जो तुमने खिलाफ प्रोफेसर के खिलाफ बनाई वो सब डिलीट कर दो। तुम इस यूनिवर्सिटी का बहुत छोटा सा हिस्सा हो चित्रा, हम लोग तुम्हारा बहुत कुछ बिगाड़ सकते हैं। यूनिवर्सिटी में प्रोफेसर्स बच्चों को नंबर देते हैं कि आप उनके रूम में कितनी बार जाके बैठेंगे तो उस बेसिस पे आपको नंबर मिलेंगे। और आज भी ये एचओडी मुझसे कह रहा था कि जिस प्रोफेसर के खिलाफ तुमने वीडियो बनाई उस प्रोफेसर के रूम में जाओ। વિડીયો પોસ્ટ કરનારા ચિત્રા સિંહ ડીયુમાં આફ્રિકન સ્ટડીઝના એમએ ફર્સ્ટ યરની વિદ્યાર્થીની છે। વિડીયોમાં લગાવવામાં આવેલા કેટલા આરોપ સાચા છે તેની તપાસ માટે ભાસ્કરની ટીમ દિલ્હી यूनिवर्सिटी पहुंची। डीयू सवालों के घेरे में आ गया और डीयू को इंक्वायरी कमेटी बनानी पड़ी। इस इंक्वायरी कमेटी की रिपोर्ट और पुलिस की इंक्वायरी कमेटी की रिपोर्ट जब सामने आई तो कहानी बिल्कुल पलट गई। अब सवालों के घेरे में डीयू नहीं बल्कि वो लड़की है। તપાસ માટે યુનિવર્સિટી વહીવટે 3 સભ્યોની કમિટી બનાવી હતી। તપાસ કમિટીના સભ્ય રહેલા પ્રોફેસર મનોજસિંહ જણાવે છે, કંઈ ખોટું થયું હોત તો ચિત્રા ફરિયાદ નોંધાવત, પરંતુ તેણે યુનિવર્સિટી વહીવટ, ડીન, વાઇસ ચાન્સેલર કે પ્રોક્ટર ઓફિસ કોઈ પાસે ફરિયાદ કરી નહોતી। તપાસ રિપોર્ટમાં સામે આવ્યું છે કે આખા સેમેસ્ટર દરમિયાન ચિત્રા સિંહે માત્ર 2 જ ક્લાસ એટેન્ડ કર્યા હતા। ઓછી એટેન્ડન્સના કારણે તેના ઇન્ટરનલ માર્ક્સ પ્રભાવિત થયા હતા। એટેન્ડન્સના આધારે તેને માત્ર 1 નંબર આપવામાં આવ્યો હતો। કમિટીના રિપોર્ટમાં આ પણ સામે આવ્યું છે કે આ મામલે ચિત્રાના પરિવારજનો સંપર્ક કરવામાં આવ્યો હતો તો માતા પિતાએ કોલ રિસીવ કર્યો નહીં। પાછલા કોલેજમાં પણ ચિત્રા